ભાવનગર જિલ્લાના મહુવાના બિલડી ગામે યુવા મહિલા સરપંચ ઉપર બે શખ્સોએ ગૌચર જમીનમાં ચાલી રહેલી ખનીજ ચોરી અટકાવવાના પ્રયત્નો બદલ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આરતીબેન નામના બિલડી ગામના યુવા મહિલા સરપંચ ઉપર સંજયભાઈ કવાડ અને સાગરભાઈ ધુંધળવા નામના શખ્સોએ ટ્રેક્ટર ચડાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ થયો છે। જો કે બનાવ સમયે ગામના લોકો વચ્ચે આવ્યા હતા, ત્યારે બંને શખ્સોએ ખનીજ વિભાગને જાણ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે। જો કે બનાવ બાદ યુવા મહિલા સરપંચ તેમના પિતા સાથે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચ્યા હતા। આજરોજ બિલડી ગામે મારા ઘરે રોડ ઉપર સંજયભાઈ કવાડ અને સાગરભાઈ ધુંધળવા બે આવીને મારી દીકરી ઉપર હુમલાનો પ્રયત્ન કર્યો અને ધમકી આપી મારવાની। તો જો તું ગૌશાળાની માટી કોઈને કહે તો તને જાનથી મારી નાખીશ કે, અને મારી બેબલીને મન ફાવે મતમાન કર્યું, જે શબ્દો અશબ્દો ખરાબ બોલ્યા છે। તો દીકરીને હાથ પકડીને એમ કીધું કે તમે જે થાય ત્યારે કરી લે, બરાબર, હું કોઈથી બીતો નથી કે, અને સાહેબ ખુલ્લે આમ એ લોકો માટીની ચોરી કરે છે, ગૌશાળાની માટી છે ખોદે છે, અને એ મારી પાસે કેમેરા છે એ સાહેબ જોડે લેવું ત્યારે, બરાબર, આ રીતે સાહેબ હેરાન કરે છે। સરપંચે ધમકી આપી છે અને ત્યાં શબ્દ સાહેબ મારી દીકરીને મન ફાવે એમ વર્તમાન શક્તિ છે, અને મારી દીકરી બિલડી સરપંચ છે અને મહુવા તાલુકાના સંગઠન મહામંત્રી છે। બિલડી ગામની હું યુવા સરપંચ છું, મહુવા તાલુકાના ભાજપ મહામંત્રી છું। મેં જે ગામમાં ગેરકાયદેસર કામ ચંદુભાઈ તથા સુરેશભાઈ ને સાગરભાઈ તે ત્રણે જે ગેરકાયદેસર જીસીબી ગૌશાળામાં હકાતા હતા તે મેં સરપંચ તરીકે રોકવાની કોશિશ કરી। તેને મને ધમકી આપી કે જો તું આ ખનીજ વાળાને કહીશ તો હું તને જાનથી માર નાખી, અને મારા ઘરે આવ્યા અને મને ધમકી આપી કે તને તારા પપ્પાને ગમે ત્યારે હું તને મારી નાખીશ, તેવી ધમકી આપીને મને ટ્રેક્ટર ચડાવવાની કોશિશ કરીને અમે અહીંયા પોલીસ સ્ટેશને આવ્યા છીએ અને અરજી લખાવી છે।